આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળને લઈને વિખવાદ સર્જાયો છે। જળ માટે વિશ્વ યુદ્ધની વાત એ સત્ય હશે? પ્રશ્નાર્થ છે મોટો। જો કે શરૂઆત થઈ ગઈ છે। ગુજરાત સરકાર દ્વારા નાણાં ન ચૂકવતા જ રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે। કડાણા ડેમની ઉપર આવેલા બાંસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા રાજસ્થાન સરકારની તૈયારી છે। રાજસ્થાનના ચીફ ઇજનેર કડાણા ડેમમાં આવતા જ વિખવાદ ઊભો થયો છે। ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમમાં 40 ટીએમસી પાણી મળવા છતાં અંદાજિત 31 કરોડની ચૂકવણી બાકી છે। આવો ચીફ ઇજનેર રાજસ્થાન તરફથી માહિતી મળી રહી છે। 12 વર્ષમાં કોઈ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાના કડાણા સિંચાઈ વિભાગનો દાવો પણ છે। રાજ્યમાં પૈસા માટે પાણી રોકાય તેવી શક્યતાઓ છે તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે। છેલ્લા 5 વર્ષની તો કોઈ રકમ બાકી નથી ને આ જે રકમ બાકી છે 1993 થી એ દરમિયાન પાણીનો પૂરતો જથ્થો ન પૂરું પાડી શકવાના ને એના લીધે પેન્ડિંગ લીધેલી છે, જે આપણે સરકારમાં વિગતવાર દરખાસ્ત બનાવી અને મોકલવામાં આવશે। કોના દ્વારા વિઝિટ કરવામાં આવી છે? ચીફ એન્જિનિયર વિનોદ ચૌધરી દ્વારા। કઈના? રાજસ્થાન। એમનું શું કહેવું છે? એમનું તો જે કડાણા ડેમ બાબતે વિઝિટ થઈ છે આ પૈસા માટે વિઝિટ નથી થઈ, એમની જે મહી ડેમમાં વિઝિટ હતી એ બાબતે એ લોકોએ ખાલી કર્ટસી વિઝિટ હતી એમ। આ પૈસાના વિવાદ બાબતે અહીંયા એમને કોઈ સૂચના કે કંઈ ડિસ્કશન પણ કરેલું નહીં હતું। સર, બીજી વાત એ છે કે આપણા દર વર્ષે ઉપરવાસમાંથી એટલે રાજસ્થાનમાંથી કેટલું પાણી લેવાનું હોય છે અને એ લોકો આપણને કેટલું પાણી આપતા હોય છે? એ એગ્રીમેન્ટ મુજબ 40(9)ના રેશિયોમાં એગ્રીમેન્ટ મુજબ એમને આપવાનું હોય છે। તો આપણે કેટલું લઈએ છીએ? શું હકીકત છે? એ ડિટેલ બધું રેડી જ છે। આ જે પૈસા બાકી છે આગળના વર્ષોના બાકી છે, હમણાંના કોઈ બાકી નથી એમ। અચ્છા, તો હાલ પૈસાને લઈને કદાચ પાણી બંધ કરે તો અને પાણી બંધ થવાની એવી કોઈ શક્યતા નથી। એમનું જે પેપર કટિંગ્સમાં આવ્યું છે અનાસ નદી પર વિયર બનાવવાની વાત છે, જે મહી ડેમમાંથી જે પાણીનો આવતો જથ્થો છે એને લાગુ પડતું નથી એમ। અનાસ નદીમાં જે ચોમાસામાં જે પાણી વહી જાય છે એને રોકવાની વાત છે એમ। આપણા પાણીને જે મહી બંધમાંથી આવે છે એને રોકવાની વાત નથી। પણ કદાચ મહી બંધમાંથી પાણી રોકે તો શું અસર થાય આપણા કર્ણાટક? એગ્રીમેન્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ તો ના રોકી શકે, ને છતાં બી આપણે સરકારમાં જાણ કરીશું યોગ્ય। શું નામ છે? રાજુભાઈ બામણ।